હેલો ગાઈઝ, કેમ છો? હું આવી ગયો છું એક નવા વિડીયો સાથે. સો આજે મારી રજા હતી. સો હું અને મારો ફ્રેન્ડ નીકળી ગયા છે નવનાથ મહાદેવજીના દર્શન કરવા માટે આ પવિત્ર શ્રાવણ માસની અંદર. સો આ વિડીયોમાં અમે તમને પ્રોપર ઇન્ફોર્મેશન આપીશું કે કયું મંદિર ક્યાં લોકેટેડ છે અને ક્યાં આવેલું છે. સો પ્લીઝ એન્ડ સુધી બન્યા રહેજો બ્લોગમાં એન્ડ મળીએ આપણે લોકેશન પર. સો હર હર મહાદેવ. સો મિત્રો અમે આવી ગયા છે કામનાથ મહાદેવજીના દર્શન કરવા માટે. લોકેશન કહી દો ભાઈ. લોકેશન છે ગાઈસ કમાટીબાગની પાછળ બાલ ભવન પાસે મંદિર આવેલું છે અને બહુ મસ્ત મંદિર છે. મજા આવી દર્શન કરવાની. તમે પણ આવજો, કરજો દર્શન, મજા આવશે. હર હર મહાદેવ. ચલો પહોંચીએ બીજી લોકેશન પર. યસ. સો મિત્રો અમે પહોંચી ગયા છે સેકન્ડ લોકેશન પર, મોટનાથ મહાદેવ. બાય લોકેશન જે આવેલું છે મંદિર હરણી રોડ પાસે, ગદા સર્કલ પાસે. બહુ જ મસ્ત મંદિર છે. અમે પણ હજુ દર્શન કર્યા નથી તો જઈએ દર્શન કરવા માટે. હવે મળીએ તમને. સો મિત્રો અમે હમણાં હાલ પતાવ્યા છે મોટનાથ મહાદેવજીના દર્શન, જે આવેલું છે હરણીમાં. હવે અમે જઈ રહ્યા છે ત્રીજી લોકેશન પર, જે આવેલું છે અજબડી મિલ પાસે ઠેકરનાથ મહાદેવ. તો ચાલો ત્યાં જઈને ત્યાં જઈએ અને પહોંચીએ તમને દર્શન કરવા. ગાઈઝ અમે આવી ચૂક્યા છે ઠેકરનાથ મહાદેવજીના દર્શન કરવા માટે, અમારી ત્રીજી લોકેશન. યસ. અને આ આવેલું છે અજબડી મિલ યસ પાસે. અને જો તમને આ ના મળે તો ક્યાંક આવું એક આવું કંઈક દેખાશે. હા.
અમે લોકો આવી ચૂક્યા છે અમારા ચોથા મહાદેવજીના દર્શન કરવા માટે, જે નામ છે રામનાથ મહાદેવ, જે આવેલું છે ગાજરાવાડી પાસે. અલ્પના ટોકીઝની Yes. સામેની વાડી ગલીમાં તમે Yes, yes. આવી જશો તો તમને તો મળી જશે, yes. છે મહાદેવ, રામનાથ મહાદેવ. તો ચાલો દર્શન કરીએ. ગાઈઝ, ગાજરાવાડી રામનાથ મહાદેવજીના દર્શન થઈ ચૂક્યા છે અને હવે અમે જઈ રહ્યા છે ખંડેરાવ market. ખંડેરાવ માર્કેટ, યસ, પાછળ સિદ્ધનાથ સિદ્ધનાથ મહાદેવજીના દર્શન કરવા માટે. સો ચાલો જઈએ અને લોકેશન પણ અમે તમને કહેતા જ રહીશું સાથે સાથે, તાકી તમે પણ આવો તો તો તમને પણ ક્યાંય ઇઝીલી અટકાવ મળી જાય. યસ, સો બન્યા રહેજો વ્લોગની અંદર એન્ડ સુધી. સો ગાઈઝ અમે પહોંચ્યા છે અત્યારે સિદ્ધનાથ મહાદેવ, જે આવેલું છે આપણે ખંડેરાવ માર્કેટ પાસે. Yes. અને આ તમને ઇઝીલી મળી જશે ટેમ્પલ, કેમ કે રોડ સાઈડ જ છે અને Yes. બહુ જ સરસ મંદિર હતું, મજા આવી. હવે અમે જઈ રહ્યા છે ભીમનાથ ટેમ્પલ. ભીમનાથ મહાદેવ. યસ, તો So, બને જઈએ? ત્યાં અને Yeah. એની લોકેશન તમને આગળ આપી. સો ગાઈઝ અમે પહોંચી ગયા છે ભીમનાથ મહાદેવ યસ. અને આનું લોકેશન છે આપણે મર્ક્યુરી હોટલ સામે હશે અને એક્ઝેક્ટ સામે જ આ મંદિર આવેલું છે. સો ઇઝીલી મળી જશે તમને. સો ચાલો જઈએ ને દર્શન કરીએ. તો ગાઈઝ અમે આવી ચૂક્યા છે જાગનાથ મહાદેવજીના મંદિરે દર્શન કરવા માટે. સો ગાઈઝ આનું Okay. લોકેશન તમને કહી દઉં. ખિસકોલી સર્કલ, જે આપણે વડસર સાઈડ જવાય ને, અને પેટ્રોલ પંપ છે યસ યસ. એની બાજુમાં જ છે ગલી, ત્યાં છે આ જાગનાથ મહાદેવજીનું મંદિર અને અહીંયા જ મળશે તમને શિવજી કી સવારી આપણી વડોદરાની. યસ. સો યસ, આવી ગયા છે અમે.
सो गाइस ये प्रोडक्टिविटी रोड है, आप यहाँ से एग्जैक्ट सामने यहाँ पे आओगे तो ये मंदिर आपको यहाँ पे मिल जाएगा. સો ગાઈઝ અમે આવી ગયા છે કાશી વિશ્વનાથ મહાદેવ. અમારા અહીંયા નવનાથના દર્શન પૂર્ણ થાય છે અને આજનો દિવસ અમારો સફળ થાય છે. અમે બધા મહાદેવજીના દર્શન કર્યા. તમે એન્ડ સુધી બ્લોગ જોજો અને પ્લીઝ સપોર્ટ બનાવી રાખજો. ગાઈસ કાશી વિશ્વનાથ મહાદેવજીનું મંદિર ગણદેવીકર જ્વેલર્સની પાસે પ્રોડક્ટિવિટી રોડ પર આવેલું છે. સો તમે પણ આવીને દર્શન કરી લેજો.